માધાપર નવચેતન અંધજન મંડળ ખાતે રાજ્ય કક્ષા સ્પેશિયલ ખેલ મહાકુંભ હેઠળ દ્રષ્ટિ ક્ષતિ ધરાવતા બાળકોની સ્પર્ધા યોજવામાં આવી હતી। મારું નામ રાહુલ છે અને કરંટમાં જો મેં 12th ની એક્ઝામ કમ્પ્લીટ કરી છે 80% સાથે। હું 2016 થી એટલે કે 8 વર્ષ થઈ ગયા ચેસ રમું છું એને, અને ચેસ રમવાથી મને ખૂબ આનંદ આવે છે અને ઘણા લાઈફમાં લેવા પડતા નિર્ણયોમાં પણ મને ચેસ ગેમ હેલ્પ કરે છે। શરૂઆતમાં જ્યારે મેં ચેસ રમવાની શરૂઆત કરી, ખેલ મહાકુંભની ટુર્નામેન્ટો હું રમતો, પણ 2022માં અંજન મંડળમાં મને મારી સારી ચેસના બેઝિક ચેસ આવડતી હોવાના લીધે અને ચેસમાં હું સારું પરફોર્મન્સ કરતો હોવાના લીધે પરિતોષ સર દ્વારા એક પ્રોફેશનલ કોચ એપોઇન્ટ કરવામાં આવ્યા, જે મને ગાઈડન્સ આપતા હતા, ચેસ રિલેટેડ એડવાન્સ કોચિંગ આપતા હતા। અને એનું નામ હતું જલ્પન સર ભટ્ટ। એમને અમારા માટે ખૂબ મહેનત કરી। એની મહેનત રંગ લાવી 2023માં, જ્યારે હું સ્ટેટ સિલેક્શનમાં સિનિયર પ્લેયર સાથે ભાગ લઈને ચેમ્પિયન બન્યો ગુજરાત સ્ટેટનો। અને ફરીથી અમે 2024માં રિપીટ કર્યું સ્ટેટ સિલેક્શનમાં, ફરીથી હું ચેમ્પિયન બન્યો। જુનિયર હોવા છતાં સિનિયરમાં ચેમ્પિયન બનવું એ ખૂબ મારા માટે આનંદની વાત હતી। અને 2024માં જાન્યુઆરી મહિનામાં નેશનલ જુનિયર ચેમ્પિયનશિપ રમાઈ હતી, જેમાં મારો 4th રેન્ક આવ્યો હતો। અને એના બેઝ ઉપર હું 2024માં રમાવા જઈ રહેલી વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યો છું। એ મારા માટે ખૂબ ખૂબ ખુશીની વાત છે। આપણે સૌ જાણીએ છીએ તેમ યુવા સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ, ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર, રમતગમત અધિકારીશ્રીની કચેરી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી બિન દિવ્યાંગ એટલે જે લોકોને કોઈ તકલીફ નથી એને માટે ખેલ મહાકુંભ ચાલે છે। એવી જ રીતે એ જ ડિપાર્ટમેન્ટ, એ જ વિભાગો દિવ્યાંગજનો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભના નામે આ પ્રવૃત્તિ કરે છે, જેની અંદર અત્યારે એટલે આજથી તારીખ 11 થી 16 જૂન દરમિયાન માધાપર ખાતે દિવ્યાંગ VI એટલે દ્રષ્ટિ દિવ્યાંગ ખેલાડીઓ માટેની જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન છે, જેમાં આજે 11 અને 12 તારીખે ચેસ ટુર્નામેન્ટ અને 13, 14, 15ના ક્રિકેટ અને 16ના એથ્લેટિક્સની સ્પર્ધાઓનું આયોજન કર્યું છે। ચેસની વાત કરીએ તો ચેસના 28 જિલ્લાઓમાં જે જિલ્લા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય ખેલાડીઓ વિજેતા બન્યા હોય તેવા ખેલાડીઓ અહીંયા પ્રતિનિધિત્વ કરે છે એમના જિલ્લાનું। અને 2 દિવસ રાઉન્ડ રોબિન લીગની રીતે એ લોકો અહીંથી રમી અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ પ્રાપ્ત કરશે રાજ્ય કક્ષાએ।